નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. શું કોચ ગંભીરની રણનીતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે? કેમ કે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ હાર બાદ ટીમ મેનેજમેન્ટ સામે ક્રિકેટ જગતમાં હોબાળો મચ્યો છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતે ઘર આંગણે જ શરમજનક વ્હાઇટ વોશ અને પછી પીચ પછી પ્લેઇંગ 11ની પસંદગીને લઈને કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને હારનો સામનો પણ કર્યો છે. તો ગિલની જગ્યાએ સુંદરને બેટિંગમાં મોકલવો કે પછી યુવા ખેલાડીઓ સુદર્શન અને પડિક્કલને બેન્ચ પર બેસાડવા, આ તમામ નિર્ણયો શું ટીમમાં તણાવ પેદા કરી રહ્યા છે? શું ગંભીર આ ટ્રાન્ઝિશનના સમયમાં ટીમનું નેતૃત્વ કરીને વિજયના પંથે આગળ વધી શકે? તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને તે વિશે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચે તો સમગ્ર ભારતને હલાવી નાખ્યું. દરેક ક્રિકેટના ખેલાડીઓને તમામ તરફથી ગંભીરના માથે માછલા ધોવા લાગ્યા. જોકે ઘટનાઓ બની પણ કંઈક એવી જ છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથેના મતભેદોમાંથી સંભાળેલું પદ તેમણે કાઢવામાં તો સફળ થયું, પણ તેઓ કેટલા સારા કોચ, કેટલા સારા રણનીતિકાર અને કેટલા સારા ક્રિકેટની પીચની મેદાનની સ્થિતિનું આંકલન કરીને ક્રિકેટની ગરિમાને જીત તરફ અગ્રેસર કરનાર તરીકે તો હજુ પ્રસ્થાપિત થઈ શક્યા હતા. તેમણે કોચ પદ સંભાળ્યું અને ભારતમાં જ ન્યૂઝીલેન્ડ સામે 3-0થી શરમજનક વ્હાઇટ વોશ થઈ ગયો. વેસ્ટ ઇન્ડિઝ અને બાંગ્લાદેશ સામેના શ્રેણી વિજયના દિલાસા સાથે ફરી એકવાર સાઉથ આફ્રિકા સાથે હારનો સામનો કરવો પડ્યો. પૂર્વ કોચ શાસ્ત્રી, કુંબલે અને દ્રવિડે પોતાના કાર્યકાળમાં ક્યારેય આવી ભીંસ અનુભવી નથી. આ વખતે તો ટેસ્ટ દિગ્ગજ ચેતેશ્વર પૂજારા પણ ગંભીરની થિયોરી સાથે સંમત થતા નથી. આને ટ્રાન્ઝિશન સમય કહેવામાં આવે છે. તમે એક કોચ તરીકે બેટર્સની ઉપયોગિતા પ્રમાણે તેનો ક્રમ ચેન્જ કરી પણ તે જગ્યા પર રમતા ખેલાડીને તમે ફરી કસોટીની એરણ પર મૂકી દો. તમે ગિલના સ્થાને વોશિંગ્ટનને મૂકી દો. આ ગિલને જસ્ટિફાય થાય છે. આમ જોવો તો ટીમમાં જ તડા પડ્યા હોય તેવો ભાસ થાય છે. જાડેજા, બુમરાહ, પંત આક્રમક છે. વોશિંગ્ટન પોતાનું સ્થાન ટીમમાં મજબૂત બનાવી શક્યો નહીં. તેનો ઉપયોગ ક્યાંય પણ થાય છે. ટીમમાં 2 વિકેટકીપર્સ રમાડાય. સાઈ સુદર્શન જેવા આશાસ્પદ ખેલાડીને બેન્ચ પરથી જ વિદાય ના કરી દે તો નવાય નહીં. હવે જો ગિલ બીજી ટેસ્ટમાં નહીં રમે તો કોને લેશો? સાઈ સુદર્શન અને પડિક્કલ બંને સારા બેટર્સ છે. જોઈએ કોણ આવે છે. અશોકભાઈ, તો ચર્ચાની શરૂઆત કરીએ તો પહેલા ભારત અને સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટ મેચની હારે ગંભીર, તેના નિર્ણયો, ખેલાડીઓની પસંદગી, મેચની રણનીતિની તમામ બાબતો હાલ ચર્ચામાં આવી જાય છે. કેટલો કમ્ફર્ટેબલ છે આ કોચ ગંભીર? અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે તમે જ્યારે એક તો ખેલાડી હો અથવા તો એક નાની આઈપીએલની ટીમના કોચ તરીકે સફળ થયા હોય અને ત્યાર પછી એક બહુ મોટી જવાબદારી સંભાળવાની ગૌતમ ગંભીરને આવી. નવા કોચ હોય, નવા આઈડિયાઝ હોય, પણ રાતોરાત તમામ વસ્તુઓ તમે ફેરવી શકવાના નથી. યુ નીડ ટુ હેવ ધ પેશન્સ. અને અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ એ થાય છે કે ગૌતમ ગંભીર એક તો પહેલા એ રીતે આવ્યા કે ચલો આ વિરાટ કોહલીની સાથે એમને મતભેદ થયા હતા, ત્યાર પછી રોહિત શર્મા સાથે એ થયા, એટલે કે સિનિયર ખેલાડીઓથી થોડીક સુગતિ કે ચલો યાર આપણે નવી ટીમ લાવીએ, નવા ખેલાડી. તો એક ડિસ્કમ્ફર્ટ ઝોન એ ખેલાડીઓ માટે ઊભું થયું. એ ખેલાડીઓ તો ખેર જતા રહ્યા, પણ આખરે તમે જોવા જાઓ તો નુકસાન કોનું થયું? તો નુકસાન ભારતનું થયું. તમને રિપ્લેસમેન્ટ મળ્યા નહીં. ભલે આપણે અત્યારે એમ કહીએ છીએ કે ભાઈ છેલ્લે એ પણ નિષ્ફળ ગયા હતા, એગ્રી, પણ જ્યારે તમે એક સ્ટ્રેસપૂર્ણ વાતાવરણમાં કામ કરતા હોય અથવા તો એક માનસિક દબાવ તમને સખત હોય કે તમને ક્યારેક ને ક્યારેક પડતા મૂકવાના છે, તો એ પરિસ્થિતિની અંદર તમે રમવા એ ના થઈ શકો. બીજી ખરાબ બાબત ગૌતમ ગંભીરના બાબત એ બની છે કે એણે જેટલી મેચો જીતી છે, 15 મેચોમાં એણે કોચશિપ કરી છે. મીન્સ ઇઝ કોચ ઇન 15 this year. હવે 9 મેચો ડેફિનેટલી દે હેવ વોન ઇટ અને 7 મેચોમાં પરાજય થયો.
હવે એ 9 મેચો જીત્યા એની તો વાત નથી કરવી. એટલા માટે નથી કરવી કે એમાં 2 જે મેચો હતી એ તો ન્યુઝીલેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝ સામેની હતી અને બાકીની જે હતી 2 એ બાંગ્લાદેશ સામેની હતી. તો આ ટીમો સામે જીતવાનો કોઈ એકચ્યુઅલી તમે છો અને કંઈક કરી બતાવ્યું એવું કરવાનો કોઈ એમનો મોકો મળ્યો નથી. ટુ પ્રિસાઇઝ આવતાની સંગાત 3 વ્હાઇટ વોશ થયા ન્યુઝીલેન્ડ સામે અને અહીંયા જ્યારે આ મેચ હાર્યા ત્યારે એમના સિલેક્શન ઉપર, એમના વ્યૂહરચના ઉપર, પીચના કામમાં આટલા બધા વધારે પડતા ઇન્વોલ્વમેન્ટના કારણ, અથવા તો તે વખતે એમ કહેતા હતા કે હા મેં આવી જ પીચ માગી હતી અને હાર્યા પછી પણ એમ કહે કે મેં આવી જ પીચ માગી હતી. તો આ શું સૂચવે છે? શું આપણે હારવાની પીચ માગીએ છીએ? સક્ષમતા જોવાની હોય તો બંને પાર્ટીએ જોવી પડે. પણ ધારો કે આપણે કહીએ કે આ મારે સ્પિનર્સની સ્પીચ મેં બનાવી, પણ બીજા તરફે એ સ્પિનર આપણને નડવાના જ છે. શું સ્પિનરોને રમવા ભારતના ખેલાડીઓ સક્ષમ છે? એ અહીંયા મહત્વનું જાણવાની જરૂર હતી. અહીંયા આગળ પરિસ્થિતિઓ અલગ પ્રમાણે થઈ અને ભારત મેચ હારી ગયું. કેટલી બધી બાબતો અલગ થઈ. બહુ સરસ સાઉથ આફ્રિકા, જેને કહેવાય ને કે રણનીતિ ઘડે ને કેવી હોય. ધ્રુવ જુરેલને સાઉથ આફ્રિકા એની સામે રમાડ્યો, એને સદી કરવા દીધી. બીજી ઇનિંગમાં પણ સદી થઈ એની. ઓફકોર્સ he has got that talent. I'm not talking about his talent, but એ પર્ટિક્યુલર એક જ મેચમાં રમ્યા, સીધા એમને ટેસ્ટમાં અહીંયા સ્થાન આપી દીધું. અને એ પણ તમે 2 જણા છે તમારી પાસે ઓલરેડી, તમારી પાસે રિષભ પંત ઇઝ ઓલરેડી બેક અને એ છે તમે તે છતાં પણ આને પ્રવેશ એટલે તમે એક બેટ્સમેનને બહાર કાઢ્યો. તમે 4 સ્પિનરથી રમ્યા તો 4 સ્પિનરમાં પણ તમે એક બેટરને બહાર કાઢ્યો. તો આ રીતે ભારતની સ્ટ્રેન્થ જ ના રહી. છેલ્લે જોવા જાવ તો જાડેજા આઉટ થતાની સંગાતે પછી પતી ગયું. તમારી પાસે આખી ઇનિંગ સમેટી ગઈ અને જોતામાં બાજી હાથમાંથી નીકળી ગઈ. તો એટલા માટે ઘણા બધા સવાલો છે. કારણ કે વેન યુ આર પ્લેઇંગ ફોર ધ કન્ટ્રી, હું નથી માનતો કેટલા બધા બેહિસાબ ફેરફારો કરો કે જેથી કરીને આગળ કોઈ ખેલાડીની બેટિંગ લાઇનઅપ યોગ્ય નથી. કોઈ મીન્સ કે બેટિંગ લાઇનઅપ એની જે હોય, ઓપનિંગ એ રહેશે, વન ડાઉન એ રહેશે, ટુ ડાઉન એ રહેશે કે ચોથા ક્રમે એ રમશે, એવું નહીં. પહેલા તો વર્ષો સુધી આમાં રિટાયર થતા. હવે દર 2 દિવસે તમે બદલો. ટેસ્ટ મેચ ઇઝ અ ગેમ ઓફ કન્સિસ્ટન્સી અને ધૈર્યની એક રમત છે. એમાં તમે વારે ઘડી આટલા બધા ફેરફારો કરો તેના પરિણામો નથી મળતા. અને એ બધી જ વસ્તુ એક એક્યુમ્યુલેટ થઈ અને એટલા માટે ગંભીરની સામે આટલા બધા ગંભીર સવાલો ઉઠવા લાગ્યા. ટુ બી પ્રિસાઇઝ, અનિલ કુંબલે બી કીધું. અનિલ કુંબલે ડિડન્ટ એગ્રી ટુ વોટ એવર યસ સેડ. અને બીજી એને વાત કરી કે ટ્રાન્ઝિશન, તો ચેતેશ્વર પૂજારે એ પણ ના પાડી કે શેનું ટ્રાન્ઝિશન? ઓલરેડી તમે તમારી ટીમ આટલું સારું રમે છે, તમે ઇંગ્લેન્ડમાં જીતીને આવ્યો અને ભારતમાં તમે ટ્રાન્ઝિશનની વાત કરો છો. તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા નિર્ણયો એવા છે કે જે ઇઝીલી ડાયજેસ્ટ નથી થતા. તો એ પ્રકારની એમાં જો તો અત્યારે સૌથી મોસ્ટ ઘેરાઈ ગયેલો કોચ કોઈ હોય અથવા તો પાછળના રેકોર્ડ તમે જુઓ બાકીના કોચના અને એની સાથે જો એની કમ્પેરિઝન કરો તો ઘર આંગણે આટલા બધાના 15 મેચોમાં હારવાના રેકોર્ડ કોઈના નથી. અશોકભાઈ, તમે નિર્ણયોની વાત કરી તો સૌપ્રથમ તો એવા કયા નિર્ણયો જે જીતો તો સારા લાગ્યા અને હારો તો તરત જ ખરાબ નિર્ણય તરીકે સપાટી ઉપર આવે અને ચર્ચા જાગે? તો કયા નિર્ણયો પ્રથમ ટેસ્ટની દ્રષ્ટિએ સારા ના લાગ્યા? એ વાત બિલકુલ સાચી છે. કારણ કે આપણે હાર્યા એટલે હવે આપણે હારવાની અત્યારે ચર્ચા કરતા હોઈએ. એટલે એ પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ તો જુએલને લાવવાનું કોઈ કારણ મને દેખાતું નતું. એક સીધો પ્રશ્ન પૂછે કે શા માટે ધ્રુવ જુરેલને ટીમમાં લેવામાં આવ્યા તમે? એટલે એ પર્ટિક્યુલર વસ્તુ તમારે જોવાની કેમ ટીમમાં લાવ્યા, અને જો લાવ્યા છો તો એનું કેટલું યોગદાન છે, વોટ હી હેઝ ગિવન ફોર ધ ટીમ. ત્યાં એ કર્યું બરાબર. પેલો બહાર બેઠેલો છે, તમારી પાસે સાંઈ સુદર્શન, તમે એને રમાડ્યો છે, તમે એને 2 કર્યો છે અને ત્યાર પછી તમે એને ચાન્સ નથી આપતા ને પેલો ધ્રુવ જુરેલને તમે ટીમમાં લઈ આવો છો. તો એ સેટ નથી થતું. એ વસ્તુ, આ નિર્ણય એ સેટ નતો થાય. આ નિર્ણય જસ્ટિફાય થયો હોત જો એને સેન્ચુરી મારી હોત અને ટીમને જીતાડ્યું. તમે એને લાયા શેના માટે? તો કે 2 સેન્ચુરી મારી એટલે 2 સેન્ચુરી માટે એમ લાયા એ નહીં.
તો પેલો આગળ જે બેઠેલો છે ખેલાડી એનું શું? તો આ જે પરિસ્થિતિ એ કઈ થાય છે. બીજું, યુ આર પ્લેઇંગ 2 વિકેટ કીપર્સ. એ વિકેટ કીપરો તમે કરો. જ્યારે પીચ બનાવી ત્યારે કે મેં આવી પીચ બનાવવાનું કહ્યું હતું, અને હાર્યા પછી પણ કે મેં આવું જ પીચ બનાવવાનું કહ્યું, તો પછી આકલન તમારું કેવું? હાઉ ડીડ યુ જજ? તો આ પણ એક વસ્તુ છે. અહીંયા આગળ આ નિર્ણય આપણને 4 સ્પિનરો તમે રમાડી નાખ્યા એક જ સમયે. ઓકે, ચલો માની લઈએ સ્પિન ટ્રેક છે, 4 સ્પિનરો રમાડો, પણ તમારી પાસે બીજા બેટર્સ છે, બીજા ઓલરાઉન્ડર્સ છે. યુ શુડ ગિવન ધેમ, જેથી કરીને તમારી બેટિંગ સ્ટ્રેન્થ ઓફ ધ કુલદીપ યાદવને તમે એની પાસેથી બેટિંગની અપેક્ષા રખાય નહીં તમારાથી. તો આ જે પરિસ્થિતિ છે એ એવા નિર્ણયો છે કે જે નિર્ણયો કદાચ કામ કરી ગયા હોત તો આપણને ગમ્યા હોત, પણ બટ ઇટ ડીડ નોટ વર્ક. અને બીજું એવું છે કે જીતો તો તમે કોઈ ચર્ચા ના કરે, કારણ કે જીતો તો કોઈ ચર્ચા ના થાય નહીં, પણ જ્યારે હારો છો ત્યારે એની ચર્ચા થાય કે આ નિર્ણય ખોટો છે. અને જ્યારે તમે એકદમ આક્રમક બનીને બેટિંગમાં ઉતરો તો એ આક્રમક બેટિંગમાં ઉતરવામાં આઉટ થઈ જવાના પણ એટલા જ ખતરા હોય છે. અત્યારે ગૌતમ ગંભીર એવા ખતરાનો સામનો, હું આવી પીચ આપું, હું આવો માણસ રમાડું, હું આવી અને હું પરિણામ આવું, પણ જયારે પરિણામ ના આવે તો પછી એ બેકફાયર થાય છે. જી અશોકભાઈ, શુભમન ગિલ આપણે ઘણી વાર ચર્ચા કરી છે, તેમની ધમાકેદાર બેટિંગની ચર્ચા કરી છે, કેપ્ટનશીપની ચર્ચા કરી છે, ત્યારે શુભમન ગિલ સાથે તો જશે પણ રમશે નહીં તેવી અટકળો વચ્ચે હવે ભારતનું ટેન્શન પણ વધી ગયું છે તેમ કહેવાય, કારણ કે જેન્યુઅન ટેસ્ટ પ્લેયર તરીકે જ્યારે રાહુલ અને ગિલ જ ભારતીય ટીમમાં છે તેવું કહેવું કેટલું યોગ્ય? નહીં, એબ્સોલ્યુટલી યોગ્ય. એનું કારણ છે કે ટેસ્ટ ટેમ્પરામેન્ટ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. તમે યાર એક આખી ઇમારતો અને ઇમારતમાં 3 મહત્વના ભાગ, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, અજિંક્ય રાણે કાઢી નાખો તો શું થાય? દે આર ધ પિલર્સ ઓફ ધ ક્રિકેટ યાર. અને એ ક્રિકેટનું એ જ. અચ્છા, બીજા તમે લાવ્યા છો, નો ડાઉટ તમે જીત્યા, અમુક કન્ડિશનની અંદર સારું પ્રદર્શન કર્યું, બટ ગ્રેવિટી તો લાવો તમારી બેટિંગમાં કે હા ભાઈ, એક વખત આપણને બહુ સરસમાં સરસ ભરોસો હતો તો રાહુલ ઓલવેઝ લાઈક ટુ પ્લે. હી ઓલવેઝ એની નિષ્ફળતા ભારતને બહુ મોંઘી પડે છે, કારણ કે આપણી પાસે અત્યારે ટેસ્ટ પ્લેઇંગ એ અને ગિલ, આ બે જયારે આઉટ થઈ જાય ને ટેસ્ટ રમતા હોય ત્યારે, તો મને તો પોતાને ધ્રાસકો પડે જ કે હવે શું. ભલે તમે પંતને એક હાથે છગ્ગો મારતા જુઓ ને તમે એ કરી શકો, ઓલ સેડ એન્ડ ડન, ઇટ્સ ઓલ ગુડ, બટ વેન ઇટ કમ્સ ટુ રિયલ ટેસ્ટ પ્લે, અને એ પછી તમારી પાસે રવિન્દ્ર જાડેજા કે જે તમને એક, તમે વિચાર કરો, એ સેન્ચુરી બનાવી ગયા હતા, તો એ કરવાની ક્ષમતા છે. એટલે શુભમન ગિલનું નહીં હોવું ભારત માટે મોટું આઘાતજનક છે જ, કારણ કે જે સમાચારો આવી રહ્યા છે એમાં એ ટીમ સાથે તો જઈ રહ્યા છે પણ હી મે નોટ પ્લે ધ ગેમ. એટલે એ પરિસ્થિતિની અંદર ભારત માટે એક બહુ બહુ જ મોટા સમાચાર આવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક એક વસ્તુ છે કે જ્યારે સાઉથ આફ્રિકા તો અહીંયા જીતવા જ આવ્યું છે, તો જ્યારે તમે નબળા પડો એટલે દુશ્મન તો તમારા ઉપર હાવી થાય. એ પરિસ્થિતિ અત્યારે ભારતીય ટીમના ભારતના ઘરમાં, ભારતના મેદાન પર બહારના ખેલાડીઓ આપણને ડરાવી જાય છે અત્યારે એ પરિસ્થિતિ. આઈ થિંક ઇટ્સ અ બિગ લોસ ઇફ ઇઝ નોટ પ્લેઇંગ. અને હું હજુ એની સાથે જોડું, સાઈ સુદર્શન વિલ બી ધ રાઇટ મેન ટુ બી ઇન એટ ધેટ ટાઈમ. મિડલ ઓર્ડરમાં તમારે મજબૂત માણસ જોશે ને જોશે. યુ હેવ ટુ ગીવ હિમ ચાન્સ. યસ અશોકભાઈ, સ્ટેટમેન્ટ પણ એક આવ્યું છે બહુમાનું કે અમે અહીં એક મેચ રમવા નથી આવ્યા, અમે શ્રેણી જીતવા આવ્યા છે. આ કેટલું મહત્વનું? કોન્ફિડન્સ, એબ્સોલ્યુટ કોન્ફિડન્સ. કારણ કે તમે જાણો છો કે તમારી સામેની ટીમની અંદર કેપ્ટનના અવેલેબિલિટી તમારી પાસે એ નથી, તમારી પાસે એના બેટ્સમેનોની કોઈ એ નથી, ટીમ આખી એસેમ્બલ નથી, ટીમ કઈ રીતે કમ્બાઇન્ડ થઈને રમવી જોઈએ એ નથી રમતી. એના કોચ પોતે આવી પીચ માંગે છે અને એ કોચ એ જ કહે છે કે ભાઈ આ પીચ તો બરાબર હતી. તો આ પરિસ્થિતિની અંદર બહારનો ખેલાડી, બહારનો કેપ્ટન. અને એક બીજું અગત્યની વાત એ છે કે આપણે બહુ આપણી ટીમને સુપિરિયર ગણીએ છીએ ભારતમાં, પણ હવે એ દિવસો નથી. હવે તમે આપણે એમને ઇંગ્લેન્ડમાં હરાવ્યા કે એ કોઈ આપણને ઇન્ડિયામાં હરાવી જાય તો એ શક્ય છે. એ ડાયજેસ્ટિંગ સાથે જો થોડું રમવામાં આવે તો વધારે અગત્ય. કારણ કે અહીંયા આગળ એમનો કોન્ફિડન્સ વધવાનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે યસ,
વી હેવ ગોટ એ, હવે શું થયું, બીજી એક વસ્તુ, પોલ ખુલી ગઈ. કયા ખેલાડીઓ કેમ રમે છે, કેટલા ટન ઉપર રમે છે, કોનાથી મહાત થાય છે, કોનાથી એ થાય છે, એ બધી વસ્તુ ખબર પડી ગઈ. તો જ્યારે તમારી પાસે તમારા કાર્ડ જે હોય ખુલી જાય, જ્યારે તમારા ટોપ ઓર્ડરના બેટ્સમેનની અવેલેબિલિટી એ શંકામાં હોય, તમે જે અવેલેબલ છે એમાંથી કેટલા રમી શકે એ હોય, તો હું નથી માનતો કે આ બંને પરિસ્થિતિ પણ જગ્યાએ આપણે એમ કહી શકીએ કે હા ભાઈ આ વસ્તુ બરાબર બનશે. એટલે અહીંયા આગળ looking at the strengthening of team, that is South Africa. South Africa, the way they have played, તમે વિચાર તો કરો, કેવી જબરજસ્ત બોલિંગ ને કેવી બેટિંગ, અને the way this team is has performed, એટલા માટે કોન્ફિડન્સ લેવલ જબરજસ્ત છે. અને કીધું છે કે અમે તો ભાઈ જીતવા માટે જ આવે છે. ઓબ્વિયસલી દે આર કોન્ફિડન્ટ. યસ. અશોકભાઈ, કોન્ફિડન્સની વાત કરી છે તો સાઉથ આફ્રિકાએ હવે પોતાની ટીમમાં ઇગીડીનો સમાવેશ કર્યો છે. જોરદાર ફાસ્ટ બોલર, અને આ પ્લેયર કેટલો મહત્વનો ટીમ માટે? તમારી પાસે વેપન્સ ઉમેરવાના અનેક તબક્કાઓ છે. રવાડા હજુ ટીમમાં નથી, એના કરતા પણ એ ખતરનાક ખેલાડી છે, પણ એંગીડી ફિટ થયો છે અને એ બીજી ટેસ્ટમાં રમશે. સી there are certain players, ખાસ કરીને આપણે જસપ્રીત બુમરાહની વાત કરીએ, ખાસ કરીને આપણે સિરાજની વાત કરીએ, કે જેઓ ઇન્ડિયન પીચીસ ઉપર પણ પેસ લાવી શકે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધી ઇંગ્લિશ પીચો ઉપર પણ પેસ જનરેટ કરી શકે છે. સિમિલર વે રબાડા અને એંગીડી, કારણ આઈપીએલ, they are able to generate the pace which is tough for the batter to play in the test match. એક તમે આઈપીએલ માટેની મેચની જે પીચ હોય ને આ પીચ છે, that is totally different. અને અહીંયા આગળ એ લોકો પેસ જનરેટ કરી શકે છે. હવે સવાલ એ છે કે ભાઈ આ બે ખેલાડીઓ આવ્યા, તેમને તો એક કે બે વિકેટો જ લેવાની છે, બાકી બધું કામ તો બાકીના બોલર્સ કરશે. તમારા ટીમમાં જેટલા સ્ટ્રોંગ પ્લેયર્સ ઉમેરાય છે, એ સ્ટ્રોંગ પ્લેયર્સ તમારી ટીમ માટે સારામાં સારા પુરવાર થાય છે. પહેલી વાત. બીજી વસ્તુ કે ફાસ્ટ બોલિંગ, આમે યેન્સનની તો બોલિંગ તો જુઓ સાહેબ, કોઈને ખબર નથી પડતી બોલ ક્યાંથી ઉછળીને ક્યાં જતો રહે. સો they have the technique, they have that natural fast bowling ability. અને એમાં તમારો એક વધારાનો પ્લેયર એમાં એડ થાય છે, કેટલી જબરજસ્ત છે કે એમની પાસે સ્પિનર છે, બહુ મોટા નામ નથી. કુલદીપ યાદવ જેવું બહુ મોટું નામ નથી આપણે કહેતા, રવિન્દ્ર જાડેજા જેવું મોટા નામ નથી. જે આ રીતે આ વખતે જે ખેલાડી આ કેશવ મહારાજ, લુકિંગ ઓર્ડિનરી બટ હી ડઝ ધ મોસ્ટ ડેમેજ. એ જે વસ્તુ છે, જે બીજો બોલર જે એમણે એ કર્યો છે, આઈ થિંક હી બોલ્સ સચ એ ટેરિફિક ઓફ કટર હતો તો ઓફ સ્પિન, કે બેટ્સમેનને ખબર નથી પડતી. અને લગભગ પેલા 1 પોઈન્ટ સુધી તો ઇટ ગેટ સ્પિન, અને એટલી વિશિયસ સ્પિન ટર્ન જે છે એ જનરેટ કરે. એટલે અહીંયા આગળ અચ્છા બીજું, હવે ગઈ વખતે તમે બહુમાને ઘણી બધી ચર્ચા થઈ હતી કે આવું બોલ્યા ને આવું બોલ્યા ને આવું થયું. He was only the man who was the biggest hurdle in India's victory. એને કહ્યું કે હું, ભલે તમે મને બોલી ગયા છો, હું તમને રમી ગયા, 55 રન કરીને અણનમ રહ્યો સાહેબ, કોઈ બોલરથી આઉટ ના થયો. અને એ છેલ્લે ઉમેરાયેલા જે એને 40 રન છે, 45 રન છે, એ જે આખી મેચનું રૂખ બદલી કાઢ્યું અને ભારતને હારવા માટે મજબૂર થયું. તો ઓલ સેડ એન્ડ ડન, ઠીક છે, ટીઝિંગ છે અને બધું બરાબર છે, પણ અમુક જાતની ટિપ્પણીઓ જે કોઈને સારી ના લાગે એવી કરવી બી ના જોઈએ. તો હું માનું છું કે આ બધું જોતા ક્યાંક ને ક્યાંક એ લોકો બી કોન્ફિડન્ટ છે. એંગીડી એમાં ઉમેરાયો છે, પહેલી મેચની અંદર જીત્યા એનું પેલું કહેવાય ને, એનું જોશ પણ છે. ઇટ્સ ગોઈંગ ટુ બી અ ટફ મેચ. અશોકભાઈ, હવે ભારતની ટીમની વાત કરીએ તો ઘણા બધા ફેરફાર આવી શકે તેમ છે તેવી ચર્ચા છે. 4 સ્પિનર્સનો જે કોન્સેપ્ટ હતો તે માફક નથી આવ્યો, અને સાથે ટીમની અંદર 2 વિકેટ કીપર હતા, અને 2 વિકેટ કીપર ના પણ રાખવાની શક્યતા ઓછી છે. શું કહેશો? અહીં તમે વિચાર કરો કેવી પરિસ્થિતિ છે. આપણી પાસે ઓપનિંગ બેટ્સમેનો નથી, આપણી પાસે 1 ડાઉન બેટ્સમેનો નથી, આપણી પાસે 2 ડાઉન બેટ્સમેનો નથી,
આપણી પાસે ગિલ નથી તેની જગ્યાએ આપણે સુંદરને મોકલીએ છીએ. આ પરિસ્થિતિમાં આ સંઘ કાશી કેમ લઈ જવો? કારણ કે ધ વે ટીમ્સ they are taking the decisions, it is all putting head and હવે કોણ આવી શકે? તો જે સિલેક્ટ કરેલા છે એમાંથી જ આવશે. 4 સ્પિનરનો કોન્સેપ્ટ જે છે, 4 સ્પિનરના કોન્સેપ્ટમાં તમે વિચાર કરો કે તમે કુલદીપ યાદવને મૂકો તો તમારો કોન્સેપ્ટ કામનો. કુલદીપ યાદવ સિવાય બીજા કોઈ પણ બોલરને તમે પડતો મૂકો છો તો એનો અર્થ એ થયો કે એ તો સ્પિનર છે જ. રવિન્દ્ર જાડેજાને તમે પડતો મૂકી શકવાના નથી, અક્ષર પટેલને તમે પડતો મૂકી શકવાના નથી, વોશિંગ્ટન સુંદરને તમે પડતો મૂકી શકવાના નથી. તો ગલીનો બકરો બનશે કુલદીપ યાદવ. કુલદીપ યાદવને તમારે નથી તો કુલદીપ યાદવને જો રાખવો હોય ફરી એકવાર તમારે એના એ જ સમીકરણથી જવું પડશે. તમારે સાઈ સુદર્શનને ક્યાં લાવશો? ધારો કે ચલો તમે સાઈ સુદર્શનને શુભમન ગિલની જગ્યાએ લઈ આવો છો તો આગળ, અને તમે બીજી અગત્યની વાત એ છે કે ભાઈ તમે વિકેટકીપર જે રીતના રમે છે, ધ સ્ટાઇલ ઓફ બેટિંગ હી હેઝ ગોટ, એક પેલી કહેવાય ને કે જે મારે ટીમને જીતાડવી છે એવું ક્યાંય દેખાતું નથી. ધ થિંગ ઇઝ કે મને યાદ છે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે ભારતની ટીમ ગઈ હતી તો મોહિન્દર અમરનાથે લગભગ 8 જગ્યાએ લાલ ચકામાં થઈ ગયા હતા. એ વેસ્ટ ઇન્ડિઝના એવા ખતરનાક ખૂંખાર બોલરો સામે રમીને પણ એ ટીમ ભારતે ડ્રો કરી હતી. એ મેચ ભારતે ડ્રો કરી હતી. નોટ ઓનલી એટલું બધું દૂર જવાની ક્યાં જરૂર છે? ઇવન રવિન્દ્ર જાડેજા પ્લેડ અ ગ્રેટ નો. તો એવું કોઈ બેટ એન્ડ પેડ ક્લોઝ રમે. આ બધી આઈપીએલ નો ઇમ્પોર્ટ મટીરિયલ છે. હવે આ જેવું અહીંયા થશે એટલે પાછું સાફસૂફ કરીને આપણે આવતા મહિને આઈપીએલમાં દેખાશે. એન્ડ યુ આર એક્સપેક્ટિંગ ધેમ ટુ વિન ધ ટેસ્ટ મેચ. તો આ એક વસ્તુ જ્યાં સુધી છે કે તમારી પાસે ઇયરમાર્ક પ્લેયર્સ નથી. ઇયરમાર્ક પ્લેયર્સ ઇન ધ સેન્સ કે તમે કઈ રીતે તમારા ખેલાડીઓને તૈયાર કરો, ત્યાં સુધી આ પોલિસી એ નથી. પહેલા તો શું હતું કે ભાઈ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે તો એમને ટેસ્ટ વખતે જ બોલાવતા અને they were playing happily. I remember. They were playing very well. હવે તમારી પાસે શું થયું કે હવે તમારી પાસે ધારો કે તમે અહીંયા રાહુલની વાત કરો તો કે ફલાણી ટીમનો કેપ્ટન છે, તમે આને યશસ્વી જયસ્વાલની વાત કરો તો કે તો અચ્છા, બીજું સૌથી મહત્વની વાત એ પણ બની છે કે ભારતની ટીમમાં યશસ્વી જયસ્વાલનો રોલ શું છે? એ રમે છે, બહુ જબરજસ્ત રમે છે, સેન્ચુરી મારે છે, 1.5 સદી મારે, બધું બરાબર. તમે એને એમ કહ્યું કે રેડ બોલ ક્રિકેટનો ખેલાડી છે. અશોકભાઈ સાયકોલોજીકલી પોતાને રેડ બોલ નો ક્રિકેટનો ખેલાડી માનશે તો ક્યાં મેળ પડશે? એ તો ઓરિજિનલી આવ્યો છે જ વ્હાઇટ બોલ ક્રિકેટમાંથી. અશોકભાઈ, અહીં આગળ ખેલાડીઓનું મનોબળ વધારવાની જરૂર છે, ખેલાડીઓને બકઅપ કરવાની જરૂર છે, ટીમ મેનેજમેન્ટે, અને જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે છે એમાં દરેક, કારણ કે અત્યારે તો એકબીજા ખેલાડી ઓળખતા જ નથી. પહેલી 11 હતી એમાં જ ફેરફાર થઈ ગયા, બીજી 11 આવી એમાં ફેરફાર થશે. તો આ વખતે ઘણા બધા ફેરફાર આવવાની શક્યતા છે અને એ ફોરવર્ડ લાગે છે કે બહુ જ રોમાંચક મુકાબલો થશે અને આ જે ટીમ આવશે એ 100% ટક્કર લેવી ટીમ આવશે. અશોકભાઈ, ટૂંકમાં જણાવજો, તમે ફેરફારોની વાત કરી, પ્લેયર્સની વાત કરી, તો કેપ્ટન આ વહાણને ન્યાય આપી શકશે ખરા, લગાવી શકશે? હવે એક બહુ શોર્ટમાં જ કેવું છે, શુભમન ગિલ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ કેપ્ટન એકોર્ડિંગ ટુ મી. અત્યાર સુધી ભારતના સારામાં સારા કેપ્ટનોમાં હું એની ગણના કરું છું, કારણ કે ઇઝ મોસ્ટ ડિસન્ટ, મોસ્ટ બિહેવ્ડ એન્ડ આઈ રિયલી લાઇક હિઝ સ્ટાઇલ એન્ડ વે ઓફ પ્લેઇંગ. બટ ધ થિંગ ઇઝ, દરેક ખેલાડીને મહાન બનવા માટે એક વસ્તુની જરૂર પડે છે, એ છે ફિટનેસ. ઇફ યોર ફિટનેસ ડઝન્ટ હેલ્પ તો યુ કાન્ટ પ્લે લોંગ ઇનિંગ. કપિલ દેવે આટલી બધી ટેસ્ટ મેચો રમી તો એ કોઈ દાડો એને પડતો મૂકવામાં નથી આવ્યો. એક જ મેચમાં પડતો મૂકવામાં આવ્યો હતો, અને એ પણ કારણ કે ગાવસ્કર સાથે કોઈ માથાકૂટ થઈ હતી એ કારણસર, નોટ ઓન ફિટનેસ પોઈન્ટ. તો આવી ફિટનેસ જોઈ શકો. આ જે બધા છે એ T20, વન ડે અને ટેસ્ટ મેચ, આ ત્રણેયનો મિક્સ ફોર છે. એટલે આ મિક્સ ફોરમાં તો કોઈક ને કોઈક જગ્યાએ તો ઈજા થવાની છે. એટલે લેટ અસ સી વોટ હેપન્સ. યસ, ગિલ હેઝ ગોટ અ વેરી લોંગ ફ્યુચર અહેડ, પણ એ ફ્યુચર ઉપર કન્ટિન્યુ કરવા માટે એને એની ફિટનેસ ઉપર ચોક્કસ ધ્યાન આપવું પડશે.
જોવું રહ્યું કે આ ટીમ વહાણને ન્યાય આપી શકશે અને નૈયા પાર લગાવી શકશે કે નહીં. અને આ હતી આજની ચર્ચા પડકારમાં. અને આ ચર્ચા કરવા માટે અશુભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.